જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ। આપણે અધૂરો બૂટો પૂરો કરવાનો છે। સાદી દોરી કાઢવાની છે, ખજૂરી પાન ભરવાના છે અને ગોળ કાચ બનાવવાના છે। આપણે આવી રીતે સાદી દોરી કાઢવાની છે। સામી સોઈ રાખીને આવી રીતે સાદી દોરી કાઢવાની છે આખા બૂટાના ફરતા પાનમાં। આવી રીતે કાઢતી જવાની છે। ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો। આવી રીતે આપણે બધી દોરી કાઢી લેવાની છે। બધી વેલમાં ફરતી સાદી દોરી, ખજૂરી પાન પણ ગોળ કાચ આગળ શીખવશું। આવી રીતે દોરી બધામાં કાઢી લેવાની છે। જો સાદી દોરી અને સાદી દોરી કહેવાય। આવી રીતે સામી સોઈ રાખી ને સાદી દોરી કાઢવાની છે। રોજ બપોરે લાઈવ 2:30 વાગે ભરત ભરીએ અને શીખીએ। રોજ આપણે ભરત ભરીએ અને શીખીએ। આવી રીતે આપણે સાદી દોરી કાઢવાની છે। પછી ખજૂરી પાન ભરવાના છે। આપણે ખજૂરી પાન બનાવીશું। આપણે આગળ બીજા વિડીયા પણ મૂકેલા છે, બધા જોઈ લેજો બધા અને શીખજો। અલગ અલગ આપણે આ પેજની વચ્ચેનો જે બાવળિયાનો બૂટો છે બનાવેલો, આપણે એનો વિડીયો પણ મૂકેલો છે, તમે એ પણ જોઈને શીખજો બધા। આવી રીતે આપણે સાદી દોરી કાઢવાની છે। જો આપણે હવે પાન ભરવાના છે, ખજૂરી પાન ભરવાના છે। આવી રીતે ખજૂરી પાન કરવાના છે। વચ્ચેથી ઉપરથી સોય નાખી, વચ્ચે સોય નાખી અને પાછી એની સાઈડમાંથી લેવાની છે। આવી રીતે પછી આ બાજુ લેવાની છે સોય। એવી રીતે બંને બાજુ સોય કાઢતી જવાની છે, એટલે આપણે ખજૂરી પાન ભરાતું જશે। આવી રીતે ખજૂરી પાન થશે। તમે કહેશો એ ભરત શીખવાડીશ બધાને, તમે કહેશો એ ભરત હું શીખવાડી। કમેન્ટ કરતા રહેજો બધા। અમારો ધ્યેય છે કે ગુજરાતની બધી બહેનો સુધી આ ચેનલ પહોંચે અને બધી બહેનોને ભરત આવડે। રોજે બપોરે 2:30 વાગે બધા આવી જાજો। આપણે સાથે ભરત ભરીશું અને વાતો કરીશું। તમારી મદદ વગર બધા શેર કરજો, વધુમાં વધુ શેર કરજો। આવી રીતે આપણે ખજૂરી પાન ભરવાના છે। બંને બાજુથી સોય કાઢતી જવાની અને વચ્ચે નાખી આવી રીતે એ બાજુ લઈ લેવાની અને પાછી વચ્ચે નાખી દેવાની। આપણું ખજૂરી પાન ભરાઈ ગયું છે। હવે આપણે બીજું પાન ભરીશું। આવી રીતે આપણા ખજૂરી પાન તૈયાર થશે બધા અને પછી આપણે કાચ બનાવીશું। બંને બાજુ સોય નાખતી જવાની, વચ્ચે સોય લઈને વચ્ચે ટાંકો લેવાનો અને આવી રીતે બંને બાજુ સોય કાઢતી જવાની, એટલે ખજૂરી પાન ભરાઈ જાય। આવી રીતે સોય નાખવાની ને પાછી વચ્ચે નાખીને બાજુમાં કાઢવાની બીજી। એવી રીતે ખજૂરી પાન ભરાતું જાય। આપણે આગળ બધા સાદા ભરતના પણ પાન બનાવેલા વિડીયા મૂકેલા છે, કાચ બાવળિયાના મૂકેલા છે, કાચના પણ છે અલગ અલગ। તમે બધા જોઈ લેજો અને શીખજો અને વધુમાં વધુ શેર કરજો, લાઈક પણ કરજો અને કમેન્ટ પણ કરજો બધા। અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ના કરી હોય તો બધા। આવી રીતે આપણા ખજૂરી પાન તૈયાર થઈ જશે બધા। આવી રીતે ભરતું જવાનું છે। બધા બહેનોને ભરત ભરતા આવડે, આપણી એ જ ઈચ્છા છે કે બધાને ભરત ભરતા આવડવું જોઈએ। એના ડ્રેસમાં, બ્લાઉઝમાં, સાડીમાં બધામાં એ ભરત એની જાતે કરી શકે। ડિઝાઇન એને મનગમતી ડિઝાઇન દોરીને ભરત ભરી શકે। આવી રીતે આપણું ખજૂરી પાન ભરાઈ જશે। આપણે રોજ લાઈવમાં શીખવાડીએ છીએ બધાને 2:30 વાગ્યાથી 4 વાગ્યા સુધી આપણે ફ્રીમાં શીખવાડીએ છીએ બધાને। અને ભરત ભરતા જેને આવડે છે એ બધા પણ લાઈવમાં આવજો। એ પણ કંઈકનું કંઈક ભરતા હોય તો મારી સાથે ભરજો, તમે પણ તમારું ભરત પૂરું થાય। ખજૂરી પાન આપણા ભરાય છે। આવી રીતે આ ખજૂરી પાન ભરાય અને ખજૂરી પાન કહેવાય। આપણે સાદા ભરતના પાન પણ એ સાદી રીતે ભરવાના હોય। આપણે વચ્ચેથી સોય લેવાની ખજૂરી પાન। બધા અલગ અલગ ડિઝાઇનના પાન આવે, તમે બધી ડિઝાઇન કરી શકો।
આપણે કાચ બનાવવાનો છે, ગોળ કાચ બનાવવાનો છે આપણે ફરતી રિંગ કરીને. આવી રીતે ચોરસમાં કાચ બાંધી લેવાનો છે. જે ચોરસમાં કાચ બાંધો તો એકદમ પરફેક્ટ ગોળ કાચ થાય. તમે સ્ટાર કરીને બાંધો એક ગોળ એકદમ રિંગ નથી થતી. આવી રીતે ચોરસમાં બાંધવાનો. ફરતો આપણે ચોરસ બાંધીને ફરતા હાલી જવાનું છે. જાડી આપણે ફરતું બાંધી લેવાનો છે અને પછી આપણે રિંગ કરવાની છે. તો એકદમ સરસ મજાની જાડી રિંગ થાય. ચોરસમાં બાંધો તો એકદમ ગોળ રિંગ થાય. સ્ટાર કરીને બાંધો તો એકદમ ગોળ રિંગ નથી થતી. આવી રીતે ફરતો બાંધી લેવાનો છે. જો ખાલું દેખાય ત્યાં સુધી બાંધી લેવાનો. પછી આપણે હવે ફરતી રિંગ કરવાની છે. આવી રીતે ફરતી રિંગ કરતી જવાની છે. જાડીથી રિંગ થશે. બાજુમાંથી લેવાની છે ટાંકા. આવી રીતે વચ્ચે સોય રાખી દોરાની ફરતી રિંગ કરી લેવાની છે. બાજુમાં રિંગ કરીએ તો જાડી રિંગ થાય તો કાચ એકદમ સરસ બંધાય. આવી રીતે જો સોય નાખી અને દોરો વચ્ચે રાખી આવી રીતે સોય વચ્ચે રાખી દોરાની લેતું જવાનું છે. આવી રીતે બાંધતા જઈએ એટલે થઈ જાય. બધા લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કમેન્ટ કરતા રહેજો. અને બધા વિડીયો આપણા જોજો આખા. મોટા વિડીયા પણ બધા જોજો આખા. આખો વિડીયો જોશો તો જ તમને ખબર પડશે કે આમાં કેવી રીતના કર્યું છે. બાવળિયાના બધા વિડીયા બાંધેલા પણ છે અને અંદર હાલેલા પણ છે. એટલે તમે પહેલાં બાંધવાનો વિડીયો હરખો જોઈ લેજો નિરાતે, પછી અંદર કેવી રીતના હાલે છે એ જોજો. તો જ તમને બાવળિયો આવડશે, નકર નહીં આવડે. આવી રીતે આપણો કાચ પૂરો થઈ જશે. જો કેવો સરસ મજાની રિંગ થઈ છે કાચમાં. આભાર બધાનો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.